પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જન્માષ્ટમીના દિવસે રાત્રે બરોબર 12 વાગે કૃષ્ણ જન્મ આપણે ઉજવીએ છીએ. અને જીવનું જોખમ જન્મની સાથે અને એની ખાતરીબદ્ધતા કે મૃત્યુ માથા પર છે જન્મની સાથે. કેમ કે આગળ પહેલા 7 ભાઈ બંધોને ગુમાવી ચૂકી છે જન્મ પહેલા. અને જન્મની સાથે એને બચાવવા માટે માતા પિતા એને છોડીને ટૂંક સમયમાં જ કોઈ એમના મિત્રને ત્યાં અજાણ્યું ગામ અજાણ્યા લોકોની વચ્ચે મૂકી આવે છે અને જીવન લીલા શરૂ થાય છે જેલથી ગોકુળ. અને એને આપણે હવે ઉજવીએ છીએ કૃષ્ણ લીલા. કૃષ્ણએ કરેલી મુગ્ધતા આપણા સંતો વર્ણવીને હજારો વર્ષો પછી હજી લોકોને આનંદ આપી રહ્યા છે. પણ સાચું કહું, જેને તમે લીલા કહો છો ને, એ કૃષ્ણનું કપટ છે. સમાજ સમજી જ નથી શક્યો કૃષ્ણ. કૃષ્ણ એ ઓળખી શકાયો નહીં, ઓળખી શકાશે નહીં. આપણે સમજ્યા શું એ હતો શું? એ પરમાત્મા હતો. અને આપણે કાનુડો સમજ્યા. કેવા અદ્ભુત બનાવી દીધા. માં યશોદા તો બાપ રે પાગલ થઈ ગઈ. પૃથ્વી પર પ્રેમ માં યશોદા અને કાનાનો ગણેશ. કહેવાય તો અપરમાં ને. હવે ફરી ક્યારેય આવી અપરમાં પેદા નથી થઈ, થશે પણ નહીં. જો માને અહેસાસ કરી દીધો મારો કાનો, આખું ગોકુળ ખોટું, વૃંદાવન ખોટું, સમગ્ર વિસ્તાર ખોટો, મારો કાનો સાચો. આ કપટ છે. માં ઓળખી જ ના શકી. અરે આ ગાયો ચરાવવાના નામે જાય છે અને આખા ગોકુળની અંદરથી બધી ગોપીઓ ને ગોપોને ત્યાં ભેગા થઈને ચાનો માનું ચોરી કરીને માખણ ખાય છે ને લૂંટાવે છે. અને પાછી ગોપીઓ માને ફરિયાદ કરવા જાય. માં જો ને તારો કાનુડો અમારા માટલા ફોડી કાઢ્યા, અમારા પાણી ભરીને આવીએ છીએ તો અમને હેરાન કરે છે. અમારા ઘરે અમે ત્યાં જઈએ ત્યારે એ માખણ ચોરી જાય છે. અને ત્યારે પાછું ચૂપચાપ નિર્દોષ થઈને માની સામે નાનકડું 2, 3, 4 વર્ષનું કાનુડું કે છે મૈયા મેં નહીં માખણ ખાયો. અને ત્યારે જુઠ્ઠું બોલે. વાત હતી મેને હી માખણ ખાયો અને શબ્દ મરોડીને બોલે છે મેં નહીં માખણ ખાયો. બાળપણથી જ કપટ શરૂ. ગોપીઓ પાસે પુરાવા છે તોય કબૂલતો નથી. તોફાન છૂટતા નથી. યમુનાથી પાણી ભરીને આવતી ગોપીઓના માટલા ફોડવાય નિયમિત કામ છે. એટલું નહીં, પણ જો ગોપીઓ યમુનામાં સ્નાન કરવા બેઠી હોય તો એને કપડા લઈને ઝાડ ઉપર ચડી જાય. એની જોડે શું મગજ મારી? પણ ગોપીઓ ઉપર દાદાગીરી. આ ઉંમરથી કપડા નહીં મળે. જો માને ફરિયાદ કરી તો હવે આને શું કેવું? નિર્દોષ કાનુડો કે કપટી કાનુડો?
શરૂઆતથી જ આ શરૂ. અને આ જ ઉંમરથી કંસ મામો સગો ગમે તેને મોકલે તો બાળપણથી જ મારી નાખવાનો. અને દર વખતે યશોદાને સરપ્રાઈઝ આપવાની, મેં નથી માર્યો, તો ઝાડ પડ્યું ને મરી ગયો. ગુનો કરવાનો ને કબૂલવાનો નહીં. હજારો વર્ષો પછી પ્રેમ અમર રહી ગયો રાધાના નામ સાથે. ગોપીઓ સાથે રાસલીલા થઈ. દરેક ગોપી સમજે કાનુડો મારો, યશોદા સમજે કાનુડો મારો, રાધા સમજે કાનુડો મારો, એ કોઈનો નહીં. એ ગોકુળ અને વૃંદાવન છોડીને જાય છે ને ત્યારે પાછું વળીને નથી જોતો મૃત્યુ સુધી ક્યારે. હવે આને શું કહેશો, લીલા કે કપટ લીલા? હું કપટ લીલા કહીશ, કે આ બાળપણથી જ એના લોહીમાં એના વિચારોમાં છે. એટલે મને કાનુડો કપટી લાગ્યો છે.